મારે હારે તો મારો ભાઈ આવેલો છે. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં મિત્રો. સ્વાગત છે આપણા આજના નવા વ્લોગમાં. કેમ કે ઘણા દિવસો પછી આપણે મળીએ કે હમણાં મારે પેપર શરૂ છે, તમને ખબર હશે. જે અમારી ઇન્સ્ટાગ્રામ ચેનલમાં જોડાયેલા છે, જે અમારી ઇન્સ્ટાગ્રામની ફેમિલી છે, બધાને ખબર છે. તો આજે મેં આવતા ખોડિયારમાંનું મંદિરે ત્યારે ઉદઘાટન થયું ત્યારે મેં કર્યો છે વ્લોગ, પણ મંદિરનો કેવો માલ છે એ નથી બતાવ્યો. તો આજે આપણે શું કહેવાય આ ક્વોલિટીમાં તમને બતાવું. રેડી? બના રહેજો વ્લોગમાં શેક સુધી. જાય એ બાજુ આપણે મંદિર તરફ. મારે હારે તો મારો ભાઈ આવેલો છે, તો પાણી પીવા જોઈએ. વ્લોગમાં આવવામાં શરમાય એટલે નથી આવતો, પણ આપણે જાય ધીમે ધીમે. હાલી તાર આવું નથી એ જો દરવાજા બંધ છે. અમારા ભાઈ ગાજ શું કહું તમને, આપણે આગળથી દર્શન કરી લઈએ. બીજું શું આ મંદિરના હા છે ઓલું શું આપણે પૂંજા હવન ને એ બધું આ બાજુ છે ને. આ ઓલા બધા નામ જેને જેને દાન કરેલું છે. રેડી? જોઈ લીધું તમે? તો મિત્રો શું કહું, આજનો ઓલો એટલો જ હતો નાનો ગડો એવો. ભાઈ તો શરૂઆત જ ખતમ હો ગયા. આ બાજુ તો બગીચો ને બધી તૈયારી છે. અને તમને વાહનનો રસ્તો છે એટલે વાહનનો અવાજ આવતો રહે. પોપટ થઈ જાય, મંદિર બંધ છે. જો આ અમારો ભાઈ શર્મા થોડો. હા થોડોક ફૂલ ફોર્મમાં છે એટલે બોલી ગયો. હવે ઓલી બાજુ જવું કે આપણે એ બધા પબ્લિક થોડુંક ઝૂમ કરીને બધા ના જાતા એટલે બધું ક્લિયર દેખાય છે બધું. કાં શું કેવું છું મારું એ ઉપરે કાંટો મારતા આવ્યું. એટલા દિવસથી હમણાં વ્લોગ ના બનાવતો તો હાથ દુખ હમણાં. હા તો માં લખેલું છે તો મેં તમને બતાવ્યું. બાકી તો તમે જોઈ શકો છો. આ બધા જેટલા નામ છે ને બધા એટલા દાન કરેલા છે આમાં. હાઈએસ્ટમાં હાઈએસ્ટ કોઈ કર્યું ખબર છે? 1 કરોડનું કરેલું છે આમાં. બતાય ચીમનભાઈ કાનાભાઈ વાઘેલા. બોલો તો હવન, મને લાગે એને હવન કરવા જોશે. કાંક ફળ મળી જાય એમ યુટ્યુબમાં કાંક વાયરલ થઈ જાય. મિત્રો મંદિર તો બંધ છે, પણ તમને અંદરનું ડિઝાઇનિંગ તો બતાવી હતી. આ છે ને એ ખોડિયારમાંનું મંદિર છે. આ ભોળાનાથનું મંદિર છે. જાવડો ઓલું છે ને રાધે કૃષ્ણનું. હા રાધે કૃષ્ણ. બાકી તો અહીંથી તમે જો ત્યાં આપણે હેઠા હતા, ઉપર બી આવ્યા. બેલની સુવિધા મને તો આ ડિઝાઇન બહુ ગમ્યું છે કે મસ્ત લાઇટિંગ. સાહી પાસે હેઠા આપણે હવે સમજો ડિઝાઇન એટલે જોરદાર છે આ બાજુ. આ છે નંદી, શિવજીનું વાહન. હાલ વાહન જતા અહીંયા પણ નંદી મહારાજ છે કે નહીં, પણ જોરદાર. પાછળનું બેકગ્રાઉન્ડ પાછળથી કાંઈક આવો બતાય. આ બાજુ અંધારું કેટલું છે. ડર લગતા લોકો ભગવાનના મંદિરે આવ્યાને બીક બોલ. તો મિત્રો તમે મંદિર જોઈ લીધું ને કેવું હતું, મંદિરની ડિઝાઇન કેવી હતી. બાકી અમે બીજા દિવસે આવશું જેથી મંદિર ખુલ્લું છે તેથી. રેડી? આજ માટે એટલું જ છે. બાકી હવે સીધા થઈ છે આપણા ઘરે. બના રહેજો. રેડી? ત્યાં જઈને સીધા મળીએ હવે.